પાકું જઈશ ધનવંતરી ગ્રાઉન્ડમાં એક્ઝિબિશન છે, ચિરાગને કંઈક ખબર છે તો ચિરાગ કે હાલો યાર ચક્કર મારવા. આયુર્વેદોત્સવ એવું કંઈક લખ્યું હોય છે. બારે તો બધી ફૂડ સ્ટોલ છે બરાબર, કે જે આયુર્વેદિક બધી શું કે વસ્તુ સ્મૂથી ને શું તો ચિરાગ ટેસ્ટ કરે છે બરાબર. क्या नाम है इसका? अच्छा चिराग कैसा लगा आपको? स्टार्टिंग में मीठा फिर बाद में कड़वा. તો મિત્રો આલી બાજુ બધી આયુર્વેદિક પ્રોડક્ટ છે બરાબર, જેમ કે ટ્યુબ ને શું કહેવાય ચિરાગ, ગોળી ને બધી, હા ક્રીમ ને બધી, આમલા પાવડર ની બધી બરાબર. એટલે ઘણી બધી વસ્તુ છે આયુર્વેદિક. અમે એક એક વસ્તુ તમને દેખાડતા રહેશું, જે વસ્તુ દેખાડવાની છે. ચિરાગને છે ને એક્ઝિબિશનમાં સિરમ લેવાનું હતું તો ચિરાગ ચેક કરે સિરમ. શું લખ્યું છે એમાં સિરમમાં નામ? એલો રોઝ ટ્યુનર. આવી રીતના કઈક સિરમ હોય છે બરાબર. આયુર્વેદિકમાં પણ સિરમ આવે તો શું કે ચિરાગ તારે લેવાનું કે નહીં? ट्राई करिए कोई. कुछ मैम को टेस्ट करवाएंगे क्या? ये क्या है? सोप साबु है, सोप પણ મળે છે મિત્રો. આ છે ને કંઈક શું કે સ્કિનને ગ્લો કરવાનું સિરમ છે બરાબર, 2 થી 3 ટીપા. ચિરાગ એનો ભાવતાલ કરાવ્યો છે પણ બેને એમ કીધું કે અમે થોડીક વાર જારું હવે જોઈ લે, આનો ભાવતાલ થઈ જાય ને એટલે પછી લઈ નાખીએ. આનું નામ છે કુમુદી ઓઇલ. ચિરાગ ડીલ કરે છે બરોબર ભાઈ સાથે. ભાઈ કેટલા કીધા? 120 કીધા. 120 કીધા તો 10 રૂપિયા જ ભાઈ કર્યું. કઈ કઈક કરો ભાઈ, સ્ટાફ ના જ છે. કઈક 20 રૂપિયા ઓછા કરી દીધા. એક ડગલું હાલતા હજી 1-10 બધો ઓછા થાય. ભાઈ દાંત કાઢે. બીજું આમાંથી કયું છે કઈ? પછી ફેસ પેક મિત્ર ફેસ ઓઇલ છે બરાબર, જે તમારે શું કે ડાર્ક ઓલું હોય ને, જે શું કહેવાય ગોટામાં દાગ થઈ ગયા હોય, પિમ્પલ્સ હોય બરાબર, એટલે આના એક ડ્રોપ લગાવી અને 2-3 મિનિટ મસાજ કરવાનું બરાબર. એવી રીતના હોય બધું. ચિરાગને છે ને જરાક આમ મગજ કામ કરે છે એટલે ચિરાગ જોઈ ભાઈ જોડે ડીલ કરે. આના સાથે ફ્રી આવશે. ચિરાગને જરૂર છે. ચિરાગને બહુ ઘણા બધા કે પિમ્પલ્સ ને બધું એવું થઈ ગયું છે બરાબર. મુલતાની માટી જેવું જ છે. મુલતાની માટી એડેડ છે, ચંદન એડેડ છે, આમાં મંજીરા એડેડ છે, તુલસી એડેડ છે. આનું શું છે? આનું છે 90 રૂપીસ. આના સાથે રોઝ વોટર ફ્રી છે. બાય આમાં કેટલા ઓછા કરી દેવા? તમને ઓછા કરીને તમે તો મને ફેસ પેક અહીંયા જ બનાવેલું છે બધું, રાઈટ? આ છે ફેસ પેક. આના માટે રોઝ વોટર છે ને આ લોકો ભાઈ ફ્રી આપશે. બધા મંગાવ્યું. તમે સ્ટુડન્ટ જ છો? હા, student. હા, બરાબર. કાલે તમારી પાસે જ આવું છું. હા હા હું તો અહીંયા જ છું, હું તો તમને પકડશે જ તમને. હા નહીં કઈ ફેર પડ્યો તો તમારી પાસે આવી. પાકું પાકું. જો આ પ્રૂફ છે વિડીયો તમારો બરોબર. નંબર છે હા એમાં. આ બ્લોગે પ્રૂફ છે ને. હર્ષભાઈ બરાબર? ઓકે હા હર્ષ. ઓકે. હર્ષભાઈ અમારે એક હર્ષ છે પણ થોડોક શું કે લોચાવાળો છે. રોઝ વોટર ફ્રી છે. ગુલાબજળ છે કે ગુલાબ જળ છે, એને રોજ વોટર જ ફ્રી પીવું છે. છે. સમજાય. આને ઇંગ્લિશ નથી આવતું, બીજું કઈ નહીં. અમે ભાઈ દેશી માણસ રહ્યા ગુજરાતી બરોબર. હા તો ચાલો તો આપણે ફાઇનલી ચિરાગે આ મને લઈ શું લીધું છે, કાંઈ એક reasonable લઈ ફેસ લીધું પેક છે? લીધું છે અને એક ગુલાબજળનું શું કે ડબ્બી લીધી છે. ઓલા મેડમ આગળ હતું પણ એમ કાંઈ કોસ્ટલી હતું. એટલે હવે મેડમ આગળ જવા નથી થતું હો ભાઈ, લઈ લીધું ને લીધું. એ ચિરાગ આપણું સ્ટેન્ડ છે ભાઈ. રાખ ભેગું આમ. અને હાલો. ઓઇલ હતું ને હા ઓઇલ હાલો પૈસા કાઢીને દઈ દો. કેટલા 1? 190. ના આને ઓછા ના કર્યા તમે તો? અરે ઓછા કરીને જ કીધું છે. ના તમે 19 રોઝ વોટર એટલા માટે ફ્રી આપ્યું તમને. ઈ તો લેતો જા. ઓલરેડી હતું જ અમે ઓછા કઈ નથી ના કર્યા. ના તમને કહ્યું છે એવું નથી. કેટલા દેવા ચિરાગ? ઈ ભાઈ 190 કહે છે, હા આપણે દેવા 170. બસ કેમ કે આ જો સ્ટુડન્ટને લૂંટે છે જો શું કરી કાંઈ વાંધો નહીં. આમ જો લૂંટતા નથી. આમ જો આ આપણે વિડીયો સ્ટાફ વાળા છીએ. આપણે હું તો ભાઈ કોઈ- regular તમારો કસ્ટમર બની તમે ઈ તો જોવો તમે રેગ્યુલર કોઈ જોતું નથી. જલ્દી લઈ લો. 150 લઈ લો. હાલે ચિરાગ દઈ દો. દઈ દો ચિરાગ, દઈ દો. અહીંયા કોઈ નથી જોતું. બસ 200 કાપી લીધા છે. બીજા 50 લાવો એમાંથી. 20 આપી દો પાછા. હવે એમ ના લે. 30 આપો ને ભાઈ. હવે જલ્દી હાલો. આ લપ ના કરો ને ભાઈ. મને ચાલીસ લાગ્યું ને કે રૂપિયા ફેર પહેલા પડ્યો તમને ફેર પડ્યો તો હું રેગ્યુલર તમારી પાસે તો કોન્ટેક્ટ મને કરી કઈ પ્રોફિટ નહીં થવું જોઈએ ને ત્યારે તો પણ તમારે રેગ્યુલર સમજો તમે રેગ્યુલર તમારે યુઝ વેચાતું રહે તમારે સેલ થતું મિત્ર ચિરાગ 10 રૂપિયા આટલું લપ કરે છે બરાબર. 10 રૂપિયા છેલ્લે હું કે ઓછા કરીને જ માનવું છે ગમે તે. 170 બરાબર અહીંયા કોઈને 10 એટલું રૂપિયા કરી દે. આમાં આપણે સ્ટાફ હાલો ને ભાઈ જલ્દી. કસ્ટમર આવે તમે જલ્દી દઈ દો 30. 40 માં એટલે 40 પહેલા જ ડિસ્કાઉન્ટ કરી દો એમ કહું છું.
20 માં કર્યા 20 માં કર્યા આમાં તો 10 જ કર્યા તો અરે 100 રૂપિયા છે સર તમે થઈ ગઈ લવ ચિરાગ નહીં હું તમને કહું છું અરે આ ટ્રેનને શું થઈ આયો ને બા મિત્ર સ્કેન પડા પડતી હતી. ના કર્યા તો કઈ વાંધો નહીં પાછું લઈ લો 120 નો છે નોટરી તમે ચટ્ટી વાળું આપો છો આમ જોવો તો ફૂલ આ ગ્લો મારે જો આ ચટ્ટી ગ્લો મારે છે શું કહેવાય ફેસ ની કોણે ગ્લો મારે છે ગ્લો કરે ભાઈ ભાઈ બહુ મસ્ત આ બધી ગ્લો વાળી નોટું છે આમ તો જો હા આવી જ છે બેંક માંથી જાય આ તો નાની હેર ઓઇલ છે તો મિત્રો ફાઇનલી ચિરાગ 180 રૂપિયા દઈ બરાબર અને એક ફેસ પેક લઈ લીધું અને એક ગુલાબ જળની ડબ્બી લઈ લીધી. હવે આગળ જોઈએ હજી આગળ શું મળે નહીં. એક્ઝિબિશન માંથી અમે એક્ઝિટ લઈ લીધું હતું બરાબર 2-3 વસ્તુ અમે ચાખી આયુર્વેદિકની અને ચિરાગે એક વસ્તુ લઈ લીધી છે એક ફેસ પેક છે એના ભેગું શું કે ગુલાબ જળની એક ડબ્બી છે ને શું કે આવી છે એમાં ફ્રી બરાબર. તો હવે બારે ફૂડમાં આપણે જોશું કેવી રીતના શું છે બધું ઈ બરાબર એટલે ચિરાગ જોવે છે ભાઈ આવે શું છે નહીં. हेलो અરે તમને दोनों आप जी बोलो वही કાઠિયાવાડી બી હાલતા આપણે શું કે એક ટેસ્ટ માટે શું કે કોકોમ શરબત આપણે મંગાવી લીધો જે આ ભાઈ આપણે બનાવી લીધું. ક્યાં નામ હે ભાઈ આપકા? ચૌહાણ રુદ્ર. ભાઈ ગુજરાતી છે હું શું કામ હિન્દી બોલું તો રુદ્રભાઈ આપણે શું કે કોકમ નો શરબત પીવડાવી દો. હવે આપણે ટેસ્ટ કરશું કેવો છે ઈ. સારો છે મિત્રો દેશી ટાઈપ છે બરોબર ટેસ્ટ કરવામાં કોકમ ના આ વાળો ચિરાગ હજી વિચાર ચિરાગ હું કરે હાલ હવે દે ઓર્ડર દે આ મારો પીવાઈ ગયો અડધો હે શું મંગાવ્યું એ આવી જાય અમને આવે જોઈ લઈએ કાંઈ વાંધો રિવ્યુ લે હું કે બહુ મસ્ત છે કોકમ નો બનેલો કેવો છે મજા આવે આમ બારે મળે અને આ મળે એમાં શું ફેર પડે હાથી ગળાનો ફેર પડે આ ઓરિજિનલ આયુર્વેદિક ને માંથી બનાવેલું છે ઓરિજિનલ ઇન્ગ્રેડિયન્ટ્સ અને બાર હતું કે ગેસ માંથી બનાવીને મશીન માંથી હવે ચિરાગ નો આવે ને બરોબર પછી આપણે ચિરાગ નું ટ્રાય કરશું ચિરાગ નો આવી ગયા મેડમ સમજાય મને ન આવડે હાલો મેડમ સમજાવો हमें यहाँ टेमेरिंडा स्पार्क एंड गोल्डन डेट्स सोडा दैट मीन्स कि हमने खजूर और जिंजर दोनों का सिरप में बेस बनाया है और फिर उसका हमने उसमें एक हमारा पाउडर जो है वो ऐड किया है चूना फॉर्म में फिर उसमें सोडा डाला तो ये एक अभी के लिए एक रिफ्रेशिंग होगा इस समर इस सीजन के लिए ઓકે આ કયું આપણે તમે બનાવ્યું आ चिंता और ચીંચા આવડે ખાટું મીઠું હોય ખાટું ફૂલ ખાટું છે ચાખવું છે તારે હા ચાખસી તો ખરા ને તે મારું ચાખ્યું હું તો ચાખીશ ને તારું કાંઈ વાંધો નહીં, તું પી લે પછી આપણે તારું ચાખશું. તો મિત્રો એક્ઝિબિશન માંથી બહાર નીકળીને તરત આવી ગયા હતા તળાવની પારે અને આપણો ભાઈબંધ આવી ગયો કાઢ્યો 42 આલે જૂનું થઈ ગયું હવે ઈ નાનકડા હતા ને ત્યારે હતું કાંઈ વાંધો નહીં હા તું ખા કેક બોલે એક તું ખા કેક બોલ પાપડ બોલ લે જ આપો એટલે આવું બધું હાઈલા રાખજો મિત્રો થોડી શું કે નાનપણની યાદો તાજી કરી લેવી. તો મિત્રો જો આવી રીતના શૂટિંગ કરી આજ પહેલી વાર જિંદગીમાં તળાવની પાંદા હુતા હુતા શૂટિંગ હાલે છે અને ચિરાગ પાછળ અય પણ તું રેવા આ એક મીમ નું સાઈડ ઇફેક્ટ બંધ નથી થતું ચાપ બંધ સોશિયલ મીડિયા સાઈડ ઇફેક્ટ તો ફટાફટ શૂટ કર લે ચિરાગ કેમેરો શેર કરે સુતા એવો મારશે હા જલ્દી શૂટ કર ચિરાગ કર ને ભાઈ જલ્દી તું મારે કઈક આવી નામ તડપડિયા મારવાના અમે લોકોએ 2 વિડીયો શૂટ કર્યા બરોબર અંદર આવીને 3 ઇડિયટ ના કન્ટેન્ટ કેમ કે હમણાં 2 અઠવાડિયા શૂટ જ નતા કર્યા બરોબર એટલે મસ્ત છે ને નવો કંઈક કન્ટેન્ટ લઈને આવ્યા છીએ બરોબર નામવાળામાં જ તો ચિરાગ ને નમીરી બે એના પર્સનલ શૂટ કરે છે ચિરાગનું એકનું અને નમીર શૂટ કરે અને આપણે આવી ગયા છીએ બાલાહનુમાન મંદિરે બરોબર અને અંદર શું કે 24 કલાક રામધૂન આરતી થતી હોય અને આ બાજુ દીકારો બાપા બાજુમાં ગીત વાગે એટલે શું કે આપણે થોડાક આગાહીલા જઈએ બરોબર અને હજી એક ત્રીજો વિડીયો શૂટ કરવાના છે હવે છોકરાઓ માટે તો અમે લોકો શું કે આગળ જઈએ છીએ એક મસ્ત લોકેશન એવું ગોતશી બરોબર અને અહીંયા પછી કરશું શૂટ ફોલોઈંગ મળી ગયા છે બરોબર 3 ઇડિયટના શું કે મજામાં બરોબર નમીર શૂટ કરે ચિરાગનું
લોકો ત્રણેય બેઠા હતા બરાબર. તો બીજા શું કે બીજા વિડીયો ક્રિએટર ને આવ્યા છે બરાબર, કઈક ક્વેશ્ચન ને એવું બધું પૂછે નમીને ચિરાગ ને. મને તો પેલા પૂછી લીધો, મેં જવાબ આપી દીધો. ના ના કઈ વાંધો નહીં, આવી જ રીતના શૂટ થાય હો, શૂટ આવી જ રીતના થાય. અમારે આવી મોટા ક્રિએટર ને જોઈને પ્રેશર. અરે બીજામાં અમે નાના જ છીએ ક્રિએટર, મોટા ક્રિએટર નથી મિત્રો. એટલે આવી રીતના બધી શૂટ બૂટ કરી છે બરાબર. અમારું તો બધું યુદ્ધ પ્રેરણા તો જુઓ એક જ સ્ત્રી આપી શકે, જેમ કે માં જે જાણે કે આડા રસ્તે જતો હોય કોઈ પણ પહેલાથી નાનાથી લઈને મોટા સુધી જે પ્રેરણા આપે ને તો આપણી માં જે કાંઈ પણ હોય બરોબર તો આપણી માં છેલ્લા આપે છે. તો પ્રેરણા તો એ જ કહેવાય. તમારા જીવનમાં એક મમ્મી, એક બેન અને પછી આપણી વાઈફ છે અમારા પાસે. આ લોકો પાસે પેલા ટેકમાં શું કે મિસ્ટેક નીકળી, હું મિસ્ટેક તમે કરો શું તો તમે મારું શું છો આ તો બીજા અમારે સ્ટોપ થઈ ગયો. ના ના યા તમારું ઓલું શું કે બિહાઇન્ડ સીન તમને દેવાના છે ને એ ઓલા બેન છે ને ભૂલી ગયા હતા કાંઈક એવું આડાવરું બોલ્યા હતા બરાબર, એટલે પાછું રીટેક થઈ છે. ના ભાઈ તમે કેમ કઈ બોલતા નથી? હે શરમ આવે? હવે શરમ શું આવે, વિડીયો શૂટ આપણે કરવા બેઠા છીએ. આપણા જીવનમાં એક જ છે કે આપણને કાંઈ પણ મોટા રસ થઈ જાય, કાંઈ પણ એક છે જે બીજા કામ કરે એનાથી આપણને બચાવે આપણા મમ્મી, એનાથી બેન વાઈફ બધા પછીની વાત છે.